ભાવનગર શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે। કૃષ્ણનગર પ્લોટ નંબર 30 ખાતે આવેલ રહેણાંક મકાનના ઉપર ચાલી રહેલા હીરાના કારખાનામાંથી અજાણ્યા ચોરોએ લાખો રૂપિયાના હીરાની ચોરી કરી ફરાર થઈ ગયા છે। મળતી માહિતી મુજબ ચોરોએ કારખાનાની બારી ખોલી અંદર પ્રવેશ કર્યો હતો અને તકનો લાભ લઈ ચોરીને અંજામ આપ્યો હતો। કારખાના માલિક રમણીકભાઈએ જણાવ્યું કે કારખાનામાં રાખેલા લાખો રૂપિયાના હીરા ગાયબ થયેલા છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરી છે। પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। હાલ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે। મારું નામ રમણીકભાઈ એન પરમાર। અહીં કૃષ્ણનગર સોસાયટીમાં રહેવી છીએ અમે પાછલા વિસ્તારની અંદર। અને રાતે અમે સૂતા હતા અને સવારે વહેલા 5 વાગ્યા પછી ઘરેથી અમે બારણું નીચે ખોલ્યું ને તો ખુલ્યું નહીં, એટલે બાજુવાળા ભાઈને ફોન કરીને કીધું કે ભાઈ ખોલો તો, એટલે એમને ખોલ્યું। એટલે મને કાંઈ શંકા કુશંકા કે મેં કહું બહારથી તો કોઈ દી હળો અમે દીધેલો નથી, કેમ આમ થયું? એટલે આવીને મેં ઉપરથી જોયું ને તો બારી ખુલ્લી હતી અને એમાંથી ના જોયું ને પછી દરવાજો ખોલીને અંદર જોયું તો ખાના બાના મારે હીરા હતા મુદ્દલમાલ, એ ચોરી થઈ ગઈ છે। આશરે કેટલા હોય છે? હવે 3 લાખ ઉપર હશે। એ સિવાય કાંઈ બીજું? એ સિવાય નથી ગયું, ખાલી હીરા જ ગયા છે।